સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 50 શ્રી ત્રિલોકભાનજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ લઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 50 શ્રી ત્રિલોકભાનજીના બેઠકજીનું ચરિત્ર. શ્રી ત્રિલોકભાનજીનું સ્થાન આજ સુધી નિશ્ચિત થઈ શકતું નથી, પરંતુ બેઠક ચરિત્ર અને શ્રી વલ્લભ દિગ્વિજયનો સાથે વિચાર કરતા એમ જણાય છે કે તામ્રપર્ણી એટલે તિનેવેલી ગામથી તોતાદ્રી પર્વત 18 માઇલ દૂર આવેલો છે. તે બંનેની વચ્ચે શ્રી ત્રિલોકભાનજીનું મંદિર આવેલું હોવું જોઈએ, કારણ કે શ્રી આચાર્ય ચરણ ત્રિલોકભાનજીથી તોતાદ્રી પર્વત પર પધાર્યા હતા. શ્રી ત્રિલોકભાનજી તીર્થમાં છોકરના વૃક્ષ નીચે રમણીય સ્થાનમાં આપશ્રીએ મુકામ કર્યો. ત્યાં માયાવાદીઓ વિપુલ સંખ્યામાં રહેતા હતા. તે બધા શક્તિના ઉપાસક શાક્ત બ્રાહ્મણો હતા. તેથી આપે અહીં શ્રી દામોદરદાસ હરસાનીજીને યાજ્ઞા કરી કે અહીંયા માયાવાદીઓ બહુ પ્રબળ છે, માટે માયામતનું ખંડન કરી અહીં ભક્તિ માર્ગનું સ્થાપન કરીશ. આપશ્રીએ ત્યાં બિરાજી 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. આપશ્રીનું આગમન જાણી અને ઘણા માયાવાદીઓ સમૂહમાં શ્રી મહાપ્રભુજીની પાસે આવ્યા. આપે બધાનો સત્કાર કરી તેમને આસન આપી અને બેસાડ્યા. પછી શાસ્ત્ર ચર્ચા થઈ. 24 જ મિનિટમાં બધા પંડિતો નિરુત્તર બની ગયા. આટલી સરળતાથી આપશ્રીએ માયામતનું ખંડન કર્યું અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. તે જાણી આપશ્રીના બધા સેવકોએ આપશ્રીનો જય જયકાર કર્યો. ત્યારે માયાવાદીઓમાં એક આગેવાન હતા. એ આગેવાન બ્રાહ્મણોએ હાથ જોડી અને વિનંતી કરી કે મહારાજ, કોઈ મનુષ્ય હોય તો અમે તેને જીતી શકીએ, પરંતુ આપ તો સાક્ષાત ઈશ્વર છો, તેથી આપ અમને શરણે લઈ અમારો ઉદ્ધાર કરો. આપ પરમ ઉદાર છો, અમે શરણાગત છીએ. ત્યારે આપે સર્વને યાજ્ઞા કરી કે તમે સ્નાન કરી આવો. તે સૌને આપે તુલસીની માળા આપી શ્રી અષ્ટાક્ષર મંત્ર આપ્યો. પછી શ્રી મહાપ્રભુજીની પાસે શ્રી ત્રિલોકનાથ ભગવાન પધાર્યા. આપે તેમને પ્રણામ કરી પોતાની પાસે આસન પર પધરાવ્યા. શ્રી ઠાકોરજીએ વિનંતી કરી કે આપ મંદિરમાં પધારો. શ્રી મહાપ્રભુજી શ્રી ત્રિલોકભાનજીના મંદિરે પધાર્યા. આપે કૃષ્ણદાસ મેઘરને યાજ્ઞા કરી કે લીલો મેવો સિદ્ધ કરો. આપશ્રીએ ત્રિલોકભાનજીને શૃંગાર કરી લીલા મેવાનો ભોગ ધર્યો. પછી આપ પોતાની બેઠકે પાછા પધાર્યા. શ્રી ત્રિલોકનાથજીનું સ્થાન આજે પણ સંશોધનનો વિષય રહ્યું છે. ત્યાં આપણે ભાવનાથી દંડવત કરી શ્રી મહાપ્રભુજીની સાથે આગળ વધીશું. શ્રી ત્રિલોકભાનજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.